હું રાણીપા રૂપેશ અને મારી ચેનલ આરબી રાણીપા છે એમાં તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઓલું બેલ આઇકન છે તેને પ્રેસ કરો। આ લેક્ચરમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ વિશે અભ્યાસ કરવાનો છે। એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી અને વોઇસ એટલે રચના એટલે કે કર્તરી અને કર્મણી રચના। હવે જુઓ એક્ટિવ કોને કહેવાય છે તેના વિશેનો ખ્યાલ જુઓ। પહેલા એક્ટિવ આની અંદર જો જે વાક્યમાં કર્તાને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવે તેને એક્ટિવ એટલે કે કર્તરી રચના તરીકે ઓળખવામાં આવે છે। હવે જુઓ એક્ટિવ એટલે શું તો કે જે વાક્યમાં કર્તાને આપણે મુખ્ય પ્રાધાન્ય આપવાનું છે એટલે કે કર્તા છે તે વાક્યમાં મહત્વનો હોય છે તેને આપણે એક્ટિવ એટલે કે કર્તરી રચના તરીકે ઓળખવામાં આવે છે। હવે જો પેસિવ એની અંદર જો જે વાક્યમાં કર્મને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવે તેને પેસિવ એટલે કે કર્મની રચના તરીકે ઓળખવામાં આવે છે। આની અંદર જો તો કે આ પેસિવ છે। પેસિવ એટલે કે જે વાક્યમાં આપણે કર્મને મુખ્ય પ્રાધાન્ય આપવાનું છે એટલે કે કર્મ છે એનું મહત્વ એ વાક્યમાં વધારે હોય છે તેને આપણે પેસિવ એટલે કે કર્મણી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં હંમેશા માટે કર્મ છે મુખ્ય પ્રાધાન્ય હોય છે, મુખ્ય એનું વર્ચસ્વ હોય છે, મહત્વ એનું વધારે હોય છે। હવે જુઓ આ એક્ટિવ અને પેસિવ થયા। હવે કેવી રીતના આપણે અંગ્રેજી વાક્ય રચના છે તેનો ઉપયોગ કરવાનો છે અને કેવી રીતના ગુજરાતી વાક્ય રચનામાં એક્ટિવ પેસિવ નો ઉપયોગ થાય છે તેના વિશેનો ખ્યાલ જુઓ। તો જુઓ અંગ્રેજી વાક્ય રચના કેવી રીતના હોય છે તેના વિશેનો ખ્યાલ જુઓ। તો કે અંગ્રેજી વાક્ય રચનામાં પેલા એવી એટલે કે એક્ટિવ વોઇસ ની રચના કેવી રીતના હોય છે તે જુઓ। એટલે કે પેલા સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ હોય છે। આ આપણી અંગ્રેજી વાક્ય રચના થઈ છે। આ અંગ્રેજી વાક્ય રચનામાં એક્ટિવ વોઇસ ની રચના છે। આપણે પેસિવ માં ફેરફાર કરવો હોય એટલે પેસિવ વોઇસ માં ફેરફાર કરવો છે તો કેવી રીતના હોય છે તેનો ખ્યાલ જુઓ। તો કે પેસિવ વોઇસ માં સૌપ્રથમ સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ અને પહેલા તો આપણે ઓબ્જેક્ટ મૂકશું। આ ઓબ્જેક્ટ આવી ગયું છે એટલા માટે આ કર્તા જ છે પણ
હંમેશા માટે આ કર્મની છે, મુખ્ય આપણે કર્મને આપવાનું છે એટલા માટે પહેલા આ ઓબ્જેક્ટ મૂકીએ છીએ, પછી હેલ્પિંગ વર્બ, કાળ પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બ મૂકવાના હોય છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદલ. ભૂતકૃદલ એટલે આપણે ખબર છે કે જે પણ ત્રીજું રૂપ હોય છે એટલે કે V3 નું રૂપ હોય છે તે. આના પછી હંમેશા માટે બાય અને એના પછી સબ્જેક્ટ. આ પેસિવ ની રચના થઈ. તો કે આમાં કેવી રીતના આપણે વાક્ય રચના એવી તો કે અહીંયા સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ છે. આપણે પેસિવ નું વાક્ય બનાવીએ છીએ તો ઓબ્જેક્ટ છે એ આપણે સબ્જેક્ટ ના સ્થાને જવા દીધું એટલે સબ્જેક્ટ ના સ્થાને શું આવી ગયું? ઓબ્જેક્ટ. પછી હેલ્પિંગ વર્બ અને પાસ્ટ પાર્ટિસિપલ છે આપણે કેના પ્રમાણે મૂક્યું તો કે જે પણ કોઈ કાળ હોય ઈ કાળને આધારે અહીં આપણે કાળના જે પણ વાક્ય રચના હોય છે એ કાળની વાક્ય રચના પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બમાં અને એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું હોય છે જે કાળનું હોય છે તે. અને વર્બ છે એનો આપણે ફેરફાર કર્યો અહીંયા હેલ્પિંગ વર્બ કાળ પ્રમાણે મૂક્યું, પછી એનું જે V3 એટલે કે ત્રીજું રૂપ આવતું હતું એ ત્રીજું રૂપ મૂકી દીધું. પછી આપણે સબ્જેક્ટ છે એને ક્યાં જવા દીધું? ઓબ્જેક્ટ ના સ્થાને. એટલે આ સબ્જેક્ટ છે એને આપણે અહીંયા જવા દીધું બાય સબ્જેક્ટ તરીકે. એટલે કે આપણે જ્યારે પણ અંગ્રેજી વાક્ય રચના હોય છે એમાં પહેલા સબ્જેક્ટ નું સ્થાન હોય છે, પછી ક્રિયાપદ એટલે કે વર્બ નું સ્થાન હોય છે અને પછી ઓબ્જેક્ટ એટલે કર્મનું સ્થાન હોય છે. આવી જ રીતના હોય છે. આને આપણે ગુજરાતી વાક્ય રચનામાં જોઈએ છે કેવી રીતના એમાં હોય છે તો જુઓ અહીંયા ગુજરાતી વાક્ય રચના આની અંદર સૌપ્રથમ એક્ટિવ ની રચનામાં સૌપ્રથમ એવી ની રચનામાં ગુજરાતીમાં હંમેશા માટે પહેલા કર્તા તો હોય છે, પછી હંમેશા માટે કર્મ હોય છે અને એના પછીનું સ્થાન ક્રિયાપદનું હોય છે. એટલે કે પહેલા કર્તા પછી કર્મ અને પછી ક્રિયાપદ હોય છે. અને આ ગુજરાતીની એક્ટિવની એટલે કે કર્તરીની રચના છે. આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ. એટલે કે આનો ફેરફાર આપણે કર્મની રચનામાં ફેરફાર કરીએ તો પહેલા વાક્યની શરૂઆતમાં પહેલા કર્મ હોય છે, પછી કર્તા હોય છે અને પછી ક્રિયાપદ હોય છે. તો કે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ફેરફાર છે. કર્તા પછી અંગ્રેજી વાક્ય રચનામાં ક્રિયાપદ હોય છે જ્યારે ગુજરાતી વાક્ય રચનામાં કર્તા પછી કર્મ હોય છે. તો જુઓ અહીંયા કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને આપણે કર્તા છે એનો ફેરફાર કર્યો અને ક્રિયાપદ મૂકી દીધું. આ બંને વાક્ય રચનામાં આટલો ડિફરન્સ છે. આપણે યાદ રાખવાનું છે આ વાક્ય રચના એટલા માટે લખાય કે તમને ખ્યાલ આવવો જોઈએ કે કેવી રીતના આપણે અંગ્રેજી વાક્ય રચના હોય છે તેમાં હંમેશા માટે સબ્જેક્ટ નું ક્યાં સ્થાન હોય છે, વર્બ નું ક્યાં સ્થાન હોય છે, ઓબ્જેક્ટ નું ક્યાં સ્થાન હોય છે એ આપણે જોવાનું છે. ગુજરાતી વાક્ય રચનાનો આપણે મોસ્ટ ઓફલી આ પેસિવની રચનાનો આપણે બોલવામાં ઉપયોગ કરતા નથી, પરંતુ અંગ્રેજી વાક્ય રચનામાં પેસિવ વાક્ય રચનાનો હંમેશા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને બહોળા પ્રમાણમાં આનો આપણે ક્રિકેટમાં જ્યારે કોમેન્ટરી બોલતા હોય છે ત્યારે આનો વધારે ઉપયોગ કરે છે. અથવા તો આપણે કોઈ પણ રિપોર્ટ લખીએ છીએ ત્યારે પણ મોસ્ટ ઓફલી આ પેસિવની રચનાનો વધારે ઉપયોગ કરીએ છીએ. અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અંગ્રેજી વાક્ય રચનામાં જ્યારે પણ પીવીની હોય છે વાક્ય રચના ત્યારે તેનો વધારે ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી વાક્ય રચનામાં પેસિવ વોઇસ એટલે કે કર્મની રચનાનો ઉપયોગ થતો નથી. માઇનોર જ કરીએ છીએ પણ અંગ્રેજીમાં વધારે કરીએ છીએ. આ બંનેની વાક્ય રચનામાં શું ડિફરન્સ છે એના વિશેનો આપણે અહીંયા ભણ્યા. હવે આગળ જુઓ આપણે અંગ્રેજી વાક્ય રચના જોઈ, ગુજરાતી વાક્ય રચના જોઈ.
એમાં આપણે જોયું સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આના વિશે પણ આપણે ખ્યાલ મેળવવો જરૂરી છે. સબ્જેક્ટ એટલે કોણ, વર્બ એટલે શું અને ઓબ્જેક્ટ એટલે કોણ, એના વિશે અહીંયા આપણે ખ્યાલ છે એ મેળવીએ. જુઓ અહીંયા પેલા સબ્જેક્ટ એટલે કોણ, તો આપણે ખબર હોય છે કે જે પણ ક્રિયાનો કરનાર છે એને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો કે આ સબ્જેક્ટ છે એને આપણે પેસિવ વોઇસની રચના બનાવીએ છીએ ત્યારે એક્ટિવ વોઇસની રચનામાં સબ્જેક્ટ કયો છે એ મેળવવું હોય તો એને આપણે who વડે પ્રશ્ન પૂછવાથી મળે. who એટલે કોણ. પછી જો આ સબ્જેક્ટ છે એના પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું, તો કે જેના પર ક્રિયા કરવામાં આવે તે. તો આપણે જેના ઉપર ક્રિયા કરીએ છીએ તેને ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો ઓબ્જેક્ટ મેળવવો તો કેવી રીતના, તો કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી. વોટ એટલે શું, આના વડે પ્રશ્ન પૂછવાથી આપણને ઓબ્જેક્ટ મળે છે અને એ પણ કેવો, તો કે મુખ્ય કર્મ. શું મળે છે આનાથી, તો કે મુખ્ય કર્મ. આના પછી જુઓ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. કોને કહેવાય છે, તો કે વર્બ છે તે ક્રિયા દર્શાવતું પદ છે. ક્રિયા દર્શાવતું પદ. આપણે કયા કાળમાં કઈ ક્રિયા કરીએ છીએ તે વર્બ થી આપણે ઓળખી શકીએ છીએ. એટલે ક્રિયા દર્શાવતું પદ એટલે વર્બ છે. હવે એક્ટિવ વોઇસ માંથી એટલે કે એવી માંથી પીવી માં ફેરવવા માટેના નિયમ ક્યાં ક્યાં છે તેના વિશેનો ખ્યાલ જુઓ આ એડિટ માં રૂપિયા અહીંયા જુઓ એવી માંથી પીવી માં. એવી એટલે એક્ટિવ વોઇસ અને પીવી એટલે પેસિવ વોઇસ માં ફેરવવા માટેના નિયમો. क्या નિયમો છે એના વિશેનો ખ્યાલ. એમાં પહેલો નિયમ ફર્સ્ટ રૂલ જો અહીંયા પહેલા સૌપ્રથમ વાક્યમાંથી કાર ઓળખો. એટલે આપને ખબર છે કે પહેલા વાક્ય આપેલું હોય છે. તમારા પ્રશ્ન પેપરની અંદર વાક્ય આપેલું છે, પહેલા જોવાનું કે આ કયા કાળનું વાક્ય છે, તો જ તમે એનું પેસિવનું વાક્ય બનાવી શકો. એટલે કારણ કે આપણે કાળ પ્રમાણે પેસિવની વાક્ય રચનાની અંદર હેલ્પિંગ વર્બ મૂકવા પડે છે અને પછી એનું V3 મૂકવું પડે છે. એટલે કયા કાળનું છે સૌપ્રથમ આપણે ઓળખવું પડે. સેકન્ડ રૂલ્સ જો વડે પ્રશ્ન પૂછવાથી કર્તા વડે. એટલે કે આપણે પછી કર્તા મેળવવું પડે. એટલે આપણે કેના વડે પ્રશ્ન પૂછવું પડે, તો કે who વડે પ્રશ્ન પૂછવાથી શું મળે, કર્તા એટલે કે સબ્જેક્ટ મળે. થર્ડ રૂલ્સ જુઓ વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે. મુખ્ય કર્મ એટલે મેઇન ઓબ્જેક્ટ છે આપણને મળે, પણ કેનાથી, તો કે વોટ વડે એક્ટિવ વોઇસ ના વાક્યમાં આપણે
વોટ થી પ્રશ્ન પૂછવાથી શું મળે મુખ્ય કર્મ મળે એના પછી અગેન જુઓ ફોર્થ નિયમ whom વડે પ્રશ્ન પૂછવાથી ગુણ કર્મ મળે તો કે આપણે whom થી પ્રશ્ન પૂછવો છે whom થી પ્રશ્ન પૂછીએ તો શું મળે તો કે ગુણ કર્મ મળે કારણ કે એક્ટિવ ની રચનામાં ઘણી વખત એવી ની રચનામાં દ્વિકર્મી વાળા વાક્ય હશે એટલે કે બે કર્મ હશે એક મુખ્ય કર્મ હશે એક ગૌણ કર્મ હશે જો આપણે મુખ્ય કર્મ મેળવવું હોય તો વોટ થી પ્રશ્ન પૂછવાનો અને જો આપણે ગૌણ કર્મ મેળવવું છે તો whom થી પ્રશ્ન પૂછવાનો એના પછીનો નિયમ જો ફિફ્થ નિયમ આટલું મળ્યા પછી આપણે શું કરવાનું છે કર્તાના સ્થાને કર્મને લ્યો એટલે આપણે બદલવાના છે કર્તાના સ્થાને શું મૂકવાનું છે કર્મ અને કર્મના સ્થાને કર્તા લ્યો એટલે કે આપણે કર્તાના સ્થાને કર્મ મૂકવાનું છે અને કર્મના સ્થાને કર્તા મૂકવાનું છે એના પછીનો નિયમ જુઓ આપણે કર્તાના સ્થાને કર્મ લીધું છે પછી શું કરવાનું તો કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ જે કાળ છે એ પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું હોય છે કર્તા કયો છે કયો કાળ છે એને અનુસંધાને આપણે હેલ્પિંગ વર્બ મૂકવું અગેન એના પછીનો રૂલ્સ જુઓ 7 બાય પછી કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં નીચે મુજબ ફેરફાર કરવો તો કે બાય પછી આપણે કર્તા વિભક્તિ જે હોય છે એને આપણે કર્મ વિભક્તિમાં કઈ રીતના ફેરફાર કરવો એ આપણે આ કોષ્ટક ઉપરથી ફેરફાર કરતા શીખશું એટલે કે કેવી રીતના તો કે કર્તા છે એનો આપણે ફેરફાર કરવો છે ક્યાં તો કે કર્મના સ્થાને લઈ જવું છે તો કર્મના સ્થાને લઈ જઈએ છીએ તો ઘણી વખત આપણે પ્રોનાઉન હોય છે સર્વનામ હોય છે અથવા તો નાઉન હોય છે નામ હોય છે તો એનો ફેરફાર આપણે કઈ રીતના કરવો એ આ કોષ્ટક ઉપરથી આ ટેબલ ઉપરથી આપણે અભ્યાસ કરવાનો છે જુઓ અહીંયા બે પાર્ટ પાડવાના છે કેવી રીતના તો એક સાઈડ એવી એટલે એક્ટિવ વોઇસ અધર સાઈડ શું લખવાનું છે આપણે પીવી એટલે પેસિવ વોઇસ કેવી રીતના એવી માં હોય છે એનો ફેરફાર આપણે પીવી માં કઈ રીતના કરવો તેનો ખ્યાલ જો તો કે આપને ખબર છે કે મોસ્ટ ઓફલી કર્તા વિભક્તિ આઈ હોય છે એનો ફેરફાર આપણે કર્મ વિભક્તિમાં કરીએ એટલે કે કર્તા વિભક્તિનો આપણે શેમાં ફેરફાર કરવાનો કર્મ વિભક્તિમાં કર્તા વિભક્તિનો કર્મ વિભક્તિમાં ફેરફાર કરીએ છીએ તો આપણે ખબર છે કે બાય પછી કીધું છે જો બાય પછી કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં ફેરફાર કઈ રીતના કરવો તો કે કર્તા વિભક્તિ આઈ છે આપણે બાય પછી મૂકવાનું હોય તો બાય ની આઈ નું શું થયું બાય ની પછી જો વી નો ફેરફાર આપણે કરવાનો છે બાય અસ વી નો ફેરફાર શેમાં કર્યો બાય અસ પછી યુ છે આનો ફેરફાર કરવાનો છે બાય યુ
વી હોય તો એનું અસ્થાય, યુ હોય તો કર્મ વિભક્તિની યુ જ છે તો આપણે યુ જ રાખશું. પછી હી છે એનો ફેરફાર આપણે કર્યો બાય હિમ. પછી સી છે એનો ફેરફાર કર્યો આપણે બાય હર. ઈટ છે એનો ફેરફાર કર્યો આપણે બાય ઈટ, આમાં પણ ઈટ નું ઈટ જ. ધેય છે એનો આપણે ફેરફાર કર્યો બાય ધેમ. અને નેમ છે તો એનો ફેરફાર બાય નેમ જ થાય. એનો ફેરફાર બીજો કાઈ નહીં, બાય લગાડી દેવો અને નામ હોય તો નામનું નામ જ રાખવાનું છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. આ આપણે બાય પછી કર્તા વિભક્તિ છે એનું આપણે કર્મ વિભક્તિમાં ટ્રાન્સફર કર્યું, ચેન્જ કર્યું, અદલા બદલી કર્યું. કેવી રીતના આપણે એને બદલવું હવે જુઓ. 8 રૂલ્સ એની અંદર એવી માંથી પીવી માં નીચે મુજબ કાળના ક્રિયાપદમાં ફેરફાર કરો. કેવી રીતના આપણે એવી માંથી પીવી માં કાળમાં ફેરફાર કરીએ તેના વિશેનો ખ્યાલ. એક્ટિવ વોઇસ અધર સાઇડ લખો, પીવી એટલે પેસિવ વોઇસ. આની અંદર જો પેલા સાવકાળ સાદો વર્તમાન કાળ એનો ફેરફાર આપણે કેવી રીતના પીવી માં કરો છો. પેલા એવી માં કઈ રીતના હોય છે જો તો કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હોય અથવા તો મૂળ રૂપ એટલે કે V1 અથવા does પ્લસ V1 એનો આપણે ફેરફાર પીવી માં કેવી રીતના કરીએ છીએ તેના વિશેનો ખ્યાલ જો તો કે m is r પ્લસ V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ નું જ રૂપ હોય છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંત. યાદ રાખો ખાસ કે હંમેશા માટે પીવી માં V3 ના જ રૂપ હોય છે. એટલે આપણે જોવાનું કે પેલા સાદો વર્તમાન કાળ છે એટલે આપણે ક્રિયાપદને જોવાનું. s કે es વાળું ક્રિયાપદ છે, મૂળ રૂપ છે અથવા તો do does છે પ્લસ V1 હોય એટલે કે do does પ્લસ V1 અથવા do does પ્લસ not પ્લસ V1 હોય એનો ફેરફાર આપણે m is r પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એનો ભૂતકૃદંત ની અંદર ફેરફાર કરવાનો છે. પછી બીજું જો સા ભૂકા એની અંદર ed હોય અથવા અનિયમિત રૂપ હોય એટલે કે V2 હંમેશા તમારે શું હોય V2 અથવા તો તમારે did પ્લસ V1 એટલે મૂળ રૂપ. આનો ફેરફાર આપણે જ્યારે કરીએ છીએ ત્યારે PV ની અંદર was were પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત જ હોય છે. આ આપણે ફેરફાર કર્યો છે એમાં સાદો ભૂતકાળમાં ફેરફાર કર્યો. સાદા ભૂતકાળમાં શું હોય ed હોય, અનિયમિત રૂપ હોય એટલે કે V2 હોય. ed વાળું રૂપને પણ V2 કહીએ છીએ, અનિયમિત રૂપ હોય તો પણ V2 કહીએ છીએ અથવા તો did હોય પ્લસ V1 એટલે કે did પ્લસ V1 હોય એનો ફેરફાર આપણે કર્યો was were પ્લસ V3 ની અંદર.
પછી જુઓ સાબકા એટલે સાદો ભવિષ્યકાળ, એનો ફેરફાર આપણે કર્યો સાલવીલ પ્લસ V1 એટલે આપણે ખબર છે કે મૂળ રૂપ જ હોય છે, ખાસ ધ્યાન. આનો ફેરફાર આપણે કર્યો છે તો સાલવીલ નું તો સાલવીલ હતી પ્લસ B મૂકવાનું થાય છે અને હંમેશા માટે V3 નું જ રૂપ હોય છે એટલે કે ભૂતકૃદંત જ હોય છે. અહીં સાદો ભવિષ્યકાળ છે તો એની અંદર એક્ટિવ વોઇસ ની અંદર સાલવીલ પ્લસ V1 એનો ફેરફાર આપણે પેસિવ વોઇસ ની રચનામાં કરીએ છીએ એટલે કે પેસિવ વોઇસ માં સાલવીલ પ્લસ B પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત નું રૂપ હોય છે. હવે આગળ જુઓ ચાવકા એટલે કે ચાલુ વર્તમાન કાળ હોય છે. કે ચાલુ વર્તમાન કાળની અંદર શું હોય તો કે M is R plus V4 એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય એટલે કે વર્તમાન કૃદંત. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત જેને આપણે ing વાળું ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. કેવું ક્રિયાપદ હોય ing વાળું ક્રિયાપદ. આનો ફેરફાર આપણે કરીએ છીએ pv ની અંદર તો m is r નું તો m is r જ પ્લસ હંમેશા માટે being જ હોય છે અને એના પછી v3 એટલે કે ભૂતકૃદંત નું રૂપ ત્રીજું રૂપ જ હોય છે. પછી જુઓ ચાલુ ભૂતકાળ એટલે કે ચાભૂકા એની અંદર એક્ટિવ ની અંદર was were હોય પ્લસ V4 એટલે કે ing વાળું ક્રિયાપદ એટલે વર્તમાન કૃદંત હોય છે. એનો ફેરફાર આપણે કર્યો તો was were નું was were પ્લસ being પ્લસ V3 હોય છે. આની અંદર ચાલુ ભૂતકાળ હોય એમાં AV ની વાક્ય રચનામાં was were હોય એટલે કે V4 હોય છે એનું ing વાળું ક્રિયાપદ V4 એટલે ing વાળું ક્રિયાપદ હોય છે. એનો ફેરફાર આપણે PV માં કરીએ છીએ તો was were નું તો was were જ હોય છે પણ આપણે વચ્ચે શું મૂકવું પડે being અને being પછી V4 નું શું થઈ ગયું અહીંયા V3 મૂકી દીધું એટલે કે ભૂતકૃદંત નું રૂપ મૂક્યું. ચાલુ ભવિષ્યકાળનું ક્યારે પણ પેસિવ બને નહીં એટલે એના પછી જુઓ ચાભૂકા પછી પૂવકા એટલે પૂર્ણ વર્તમાન કાળ તો કે એક્ટિવ વોઇસમાં have has પ્લસ V3 હોય છે. આનો ફેરફાર આપણે કરીએ છીએ પેસિવ ની રચનામાં have has પ્લસ આમાં been આવશે હંમેશા માટે શું આવશે been. પૂર્ણ કાળમાં હંમેશા માટે પેસિવ ની રચના બનાવીએ છીએ ત્યારે કોઈ પણ હેલ્પિંગ વર્બ પછી been અને એના પછી V3 હોય છે. પછી જુઓ પૂભૂકા એટલે પૂર્ણ ભૂતકાળ એમાં કેવી રીતના હોય છે had પ્લસ V3 હોય છે. આનો ફેરફાર આપણે PV માં કરીએ છીએ તો had પ્લસ been પ્લસ V3 તો કે head નું head જ વચ્ચે આપણે been મૂકી દીધું V3 તો છે કે V3 નું V3. એના પછી જુઓ પૂભકાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ એની અંદર એક્ટિવ ની વાક્ય રચનાની અંદર સાલવીલ પ્લસ હેવ હોય છે એના પછી હંમેશા માટે V3 હોય છે. આનો ફેરફાર આપણે કરીએ છીએ તો સાલવીલ નું સાલવીલ હેવ નું હેવ અને એના પછી બીન મૂકવાનું હોય છે પછી હંમેશા માટે V3 હોય છે. ખાસ ધ્યાન
AV માં શાલ્વિલ પ્લસ હેવ પ્લસ V3 એનો ફેરફાર PV માં કરીએ છીએ તો શાલ્વિલ પછી હેવ અને એના પછી જ બીન હોય છે અને પછી V3 મૂકવામાં આવે છે. એના પછી જો મોડલ્સ તો કે મોડલ્સ ક્યાં ક્યાં છે આપણે ખબર હોવી જોઈએ. can could may might should would must ought to plus V1. can could may might should would must અને ought to પછી હંમેશા માટે શું હોય V1 એટલે કે મૂળ રૂપ જ હોય છે. એનો આપણે ફેરફાર PV માં કરીએ તો can નું can could નું could may નું may might નું might should નું should would નું would must નું must ought to નું ought to plus B plus V3 હોય છે. એટલે ખાસ ધ્યાન જ્યારે મોડલ્સ હંમેશા માટે can could may might should would must ought to પછી V1 હોય તો એનો ફેરફાર આપણે can could may might should would must ought to plus B plus V3 થાય છે. પરંતુ જો આ મોડલ્સ પછી હંમેશા માટે have plus V3 હોય છે તો એનો ફેરફાર આપણે કેવી રીતના કરવો તો કે have પછી B અને પછી V3 હોય છે એટલે કે મોડલ્સ નું મોડલ્સ પછી have પછી B અને પછી V3 હોય છે. ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તમારે ઘણી વખત જ્યારે 11 12 માં આપણે have has plus been plus V3 આ પેસિવ નો ઉપયોગ કરવાનો થશે તો ધ્યાન રાખવું ખાસ કારણ કે ફંક્શન માં પણ આપણે ઘણી વખત આનો ઉપયોગ કરીએ છીએ. પછી જુઓ ઇન્ફિનિટિવ માં હવે જો ઇન્ફિનિટિવ નું કેવી રીતના પેસિવ બને છે તે ઇન્ફિનિટિવ એટલે આપણે ખબર હોવી જોઈએ કે ટુ પછી હંમેશા માટે મૂળ રૂપ હોય છે. ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એનું PV માં કેવી રીતના ફેરફાર થાય તેના વિશે ક્યાં જો પહેલા AV માં જુઓ તો કે 2 V1 V1 એટલે મૂળ રૂપ હોય છે. આનો આપણે ફેરફાર કરીએ છીએ તો 2 B V3 એટલે કે હંમેશા માટે ઇન્ફિનિટિવ માં જ્યારે એક્ટિવ વોઇસ માં 2 પછી V1 એટલે કે મૂળ રૂપ હોય છે એનો આપણે ફેરફાર PV માં કરીએ છીએ તો 2 નું 2 પછી P અને પછી V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ હોય છે. હવે જુઓ આના એક્ઝામ્પલ કેવી રીતના આપણે દરેક કાર્ડ છે એના AV માંથી PV માં કેવી રીતના વાક્ય ફેરવવા તેના વિશેનો ખ્યાલ જુઓ. હવે જો એક્ઝામ્પલ એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ AV નું એક્ટિવ વોઇસ નું ફર્સ્ટ એક્ઝામ્પલ એની અંદર જુઓ he writes his homework every day. તે દરરોજ તેમનું ગૃહ કાર્ય લખે છે. આપણે સૌપ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે આ સેન્ટેન્સ છે તે કયા ટેન્સ નું છે કયા કાળનું છે એના પ્રમાણે કોષ્ટક ઉપરથી આપણે PV માં ફેરફાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે નિયમ યાદ કરવાના છે કે સૌપ્રથમ વાક્યમાંથી કાળને ઓળખો. તો કાળ ઓળખો તો કેવી રીતના ઓળખવો તેના વિશેનો ખ્યાલ તો કે હંમેશા માટે ક્રિયાપદ ઉપરથી તમે કાળને ઓળખી શકો. એટલે આ ક્રિયા પછી કયા કાળનું છે ઈ જોવાનું છે. તો કોષ્ટક પ્રમાણે આપણે જોવાનું છે કે
s આવેલું છે W R I T E E છે તો ફક્ત s પ્રત્યય લગાડીને રૂપ બનાવવામાં આવ્યું છે તો આ કેવું રૂપ છે તો કે V5 એટલે s કે es વાળું જે ક્રિયાપદ હોય તેને આપણે V5 તરીકે ઓળખીએ છીએ તો કે આ s કે es ક્રિયાપદ છે એ હંમેશા માટે સાદા વર્તમાન કાળમાં હોય છે એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો કે પહેલા સબ્જેક્ટ પછી વર્બ હોય પછી ઓબ્જેક્ટ હોય અને પછી અધર વર્ડ્સ હોય એ પ્રમાણે આપણે જે કાળમાં શીખાતા એવી જ રીતના આપણે અહીંયા જોવાનું છે તો કે પહેલો નિયમ જોઈએ કે સૌપ્રથમ વાક્યમાંથી કાળને ઓળખો પછી બીજો નિયમ who થી પ્રશ્ન પૂછવાથી આપણે કરતા મળે એટલે who થી પ્રશ્ન પૂછો who writes his homework every day કોણ તેમનું દરરોજ ગૃહ કાર્ય લખે છે કોણ દરરોજ તેમનું ગૃહ કાર્ય લખે છે તો આપણે who થી પ્રશ્ન પૂછવાથી મળે કે તે તેમનું ગૃહ કાર્ય લખે એટલે he એટલે who writes ફક્ત શોર્ટમાં પૂછવું તો પણ ચાલે પણ આપણે આખું વાક્ય પણ ડબલ એક્સપ્રેશન પ્રમાણે બનાવી શકીએ who writes his homework every day તો કોણ આવે છે આપણે સબ્જેક્ટ કયો મળે છે તો કે he મળે છે એટલે કરતા પડી ગયો પછી ત્રીજો નિયમ what થી પ્રશ્ન પૂછવાથી આપણે ક્રિયાપદને what writes શું લખે છે અથવા what does he write every day દરરોજ તે શું લખે છે આનાથી પ્રશ્ન પૂછવાથી એટલે what થી પ્રશ્ન પૂછવાથી આપણે મુખ્ય કર્મ મળે જો મુખ્ય કર્મ હોય તો આપણે ગૌણ કર્મ શોધવાની જરૂર નથી આપણે પહેલા અહીંયા ગૌણ કર્મ છે કે મુખ્ય કર્મ છે તો પહેલા આપણે what થી પ્રશ્ન પૂછશું what writes શું લખે છે his homework એમનું ગૃહ કાર્ય લખે છે એટલે આપણે ઓબ્જેક્ટ પણ મળી ગયો તો હવે ચોથો નિયમ છે કે આપણે સબ્જેક્ટ પણ મળી ગયો ઓબ્જેક્ટ પણ મળી ગયો તો હવે આપણે ધ્યાન રાખવાનું છે કે પીવી નું વાક્ય બનાવીએ છીએ તો સૌપ્રથમ આ પીવી નું સેન્ટેન્સ બનાવીએ છીએ સૌપ્રથમ કર્તાના સ્થાને કર્મ લેવાનું છે અને કર્મના સ્થાને કર્તા લેવાનું છે તો આપણે ઓબ્જેક્ટ પણ મળી ગયો છે સબ્જેક્ટ પણ મળી ગયો છે તો ઓબ્જેક્ટ કયો છે તો કે his homework છે ઈ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં તો લખો પહેલા his homework એના પછી આપણે જોવાનું છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો આ કોષ્ટક પ્રમાણે કાળમાં કેવી રીતના ફેરફાર કરવો ક્રિયાપદમાં તો કે કાળના ક્રિયાપદમાં ફેરફાર કરવા માટે m is r v3 નો ઉપયોગ કરવાનો છે તો આપણે એ જોવાનું છે કે his homework કયો પુરુષ છે ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ એમાં આપણે જોવાનું છે કે ફર્સ્ટ પુરુષ સિંગ્યુલર છે સેકન્ડ પુરુષ સિંગ્યુલર છે કે થર્ડ પુરુષ સિંગ્યુલર છે અથવા તો ફર્સ્ટ પર્સન પ્લુરલ છે સેકન્ડ પર્સન પ્લુરલ છે કે થર્ડ પર્સન પ્લુરલ છે એને અનુસંધાને આપણે મૂકવાનું છે તો his homework એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે એની સાથે હંમેશા માટે m is r માંથી is નો જ ઉપયોગ કરશું એટલે આના પ્રમાણે મૂકવાનું છે he પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બ મૂકવાના નથી કેના પ્રમાણે મૂકશું his homework પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂક્યા એટલે is પછી આપણે અહીંયા રાઇટ્સ છે એનું આપણે v3 કરવાનું છે એટલે રિટર્ન એના પછી આપણે કીધું હતું કે હંમેશા માટે બાય આવે છે સબ્જેક્ટ ના સ્થાને ઓબ્જેક્ટ ના સ્થાને સબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ ઇઝ હોમવર્ક છે એના સ્થાને આપણે શું મૂકવાનું છે he એટલે આપણે કર્મ વિભક્તિ મૂકીએ છીએ કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ મૂકીએ છીએ ત્યારે બાય પછીની કર્મ વિભક્તિ આવે એ પણ કોષ્ટક પ્રમાણે 7th રૂલ્સ તો આપણે 7મા રૂલ્સ પ્રમાણે જુઓ he નું શું કરવાનું છે બાય him અધર વર્ડ્સ ના અધર વર્ડ્સ એટલે એવરીડે નું એવરીડે ને છે ફૂલ સ્ટોપ આ ફર્સ્ટ સેન્ટેન્સ હતું સેકન્ડ સેન્ટેન્સ જુઓ એવી નું સેકન્ડ સેન્ટેન્સ જુઓ Mitesh sent many books yesterday. I आपने पूछा
મિતેશ sent many books yesterday. હવે સૌપ્રથમ પહેલો રૂલ્સ વાક્યમાંથી કાઢ મૂકો. sent છે એટલે send નું sent V2 છે, એટલા માટે આપણે ખબર હોવી જોઈએ કે આ પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને yesterday પણ આપણે એવું દર્શાવે છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. who થી પ્રશ્ન પૂછવાથી કરતા આવડશે એટલે who sent કોણ મોકલે છે, મિતેશ. what sent શું મોકલે છે, many books મોકલે છે. એટલે સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં શું આવશે, PV નું બનાવશું તો કે many books આપણું ઓબ્જેક્ટ છે એટલે many books. હવે આ many books છે એટલે એક કરતા વધારે books છે એટલે were, પછી V3 એટલે sent, આ V2 છે, આ શું છે, V3 છે. by name નું name જ રે, મિતેશ નું મિતેશ અને yesterday નું yesterday. એના પછી જુઓ થર્ડ સેન્ટેન્સ. his sister is eating pizza now. તેમની બહેન અત્યારે પિઝા ખાઈ રહી છે. તો પેલા કારણ ઓળખો કે આ મિશ્ર માટે આપણે જોવાનું છે કે ક્રિયાપદ ક્યુ છે એને અનુસંધાને કારણ ઓળખાય. એટલે is પછી આઈ ની વાળી ક્રિયાપદ છે એટલે કયા કાળમાં આવે તો કે ચાલુ કાળમાં આવે. who થી પ્રશ્ન પૂછતા કરતા મળ્યો his sister, what થી પ્રશ્ન પૂછતા પિઝા ઓબ્જેક્ટ મળ્યો એટલે વાક્યની શરૂઆતમાં આપણે ઓબ્જેક્ટ લખશું. લખો PV નું વાક્ય તો કે પહેલા પિઝા, પિઝા પ્રમાણે is, એના પછી being, eating નું eaten V3, by his sister અને now નું now જ. આ થર્ડ સેન્ટેન્સ હતું. ફોર્થ સેન્ટેન્સ જુઓ, એમાં AV નું વાક્ય જુઓ. I can lift heavy bags on my head. હું મારા માથા ઉપર ભારે જે બેગ છે, વજનવાળા જે બેગો છે એને ઉચકી શકું છું. તો અહીં can નો ઉપયોગ કર્યો છે. can પછી કેવું છે તો કે V1 જ છે એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે can V1 છે. પછી આપણે આમાં વાક્યમાંથી કર્તા કયો છે તો કે I છે, ઓબ્જેક્ટ કયો છે તો કે what થી પ્રશ્ન પૂછવાથી હેવી બેગ છે આપણે કર્મ મળે છે. તો જુઓ PV એટલે કે પેસિવ કેવી રીતના હોય છે તો કે પહેલા શું આવશે તો કે ઓબ્જેક્ટ આવશે એટલે હેવી બેગ્સ આવશે. એટલે જુઓ હેવી બેગ્સ, can નું can, એના પછી B, lift નું V3 lifted, by I નું me, on my head નું on my head, other word ના other words હોય છે એટલે on my head નું on my head. આ ફોર્થ સેન્ટેન્સ હતું. ફિફ્થ સેન્ટેન્સ જુઓ, એમાં AV નું વાક્ય જુઓ. we will win the match. we will win the match tomorrow. હવે આની અંદર આપણે will આવ્યું છે પછી V1 છે, ખાસ ધ્યાન will પછી V1 છે એટલે આ will ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે will V1 હંમેશા માટે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં જ હોય છે. અને સબ્જેક્ટ કયો છે તો કે કોણ જીતશે તો કે we, અમે જીતશું. શું જીતશે ધ મેચ, તો એનું PV બનાવીએ છીએ. તો PV માં સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટ ધ મેચ લખશું એટલે ધ મેચ, પછી will, પછી be,
પછી V3 1 એના પછી બાય અસ ન લખો તો પણ ચાલે, લખવું ફરજિયાત નથી, અસ ન લખો તો પણ ચાલે, અને ટુમોરો ઘણી વખત અસ છે, પીપલ છે, આવા શબ્દો ઘણી વખત આપણે લખતા નથી અને સિમ્પલ વાક્ય છે એ આપણે ઇન્ફિનિટિવ વાળા છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વાળા છે, એનું પેસિવ કેવી રીતના બનાવવું એ દરેક વાક્યનું પેસિવ આપણે થોડું વધારે ડિટેલમાં શીખશું, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો અભ્યાસ કરશું. તો આ લેક્ચર અહીંયા સુધી રાખશું. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી તમારે લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ઓલું બેલ આઇકન છે